નમસ્કાર મિત્રો. તો તમે જોયું હશે કે તમારા આજુબાજુના ઘરોમાં અથવા તો મંદિરોમાં પૂજા પાઠ દરમિયાન તેઓ શંખ વગાડતા હશે. તો આજના વિડીયોમાં આપણે જાણવાના છીએ કે શંખ વગાડવાના 6 એવા ઓછા જાણીતા ફાયદાઓ વિશે. આમ તો શંખને સનાતન ધર્મમાં અત્યંત પવિત્ર માનવામાં આવે છે. તે શુદ્ધતા, સારા નસીબ અને દૈવત્વનું પ્રતિનિધિત્વ કરે છે. શંખનો ઉપયોગ ઘણી હિન્દુ વિધિઓ, સંસ્કારો અને પ્રાર્થનાઓમાં કરવામાં આવે છે, જે તેને ધર્મ અને સમાજના ધાર્મિક ફેબ્રિકનો આવશ્યક ઘટક બનાવે છે. તો આવો જાણીએ આજના વિડીયોમાં કે શંખ વગાડવાના 6 એવા ઓછા જાણીતા ફાયદાઓ વિશે. પ્રથમ ફાયદો એ છે કે ઈરાદાપૂર્વક શ્વાસ સાથે શંખ વગાડવામાં આવે ત્યારે તેમાંથી ઓમનો પ્રાચીન ધ્વનિ ઉત્પન્ન થાય છે. બધા વેદોનો સ્ત્રોત આ શાશ્વત ધ્વનિ છે. પરિણામે આજુબાજુનું વાતાવરણ ચૈતન્ય અથવા દેવી ચેતના દ્વારા સુરક્ષિત બને છે. શંખ એક પ્રતિધ્વનિ અવાજ ઉત્પન્ન કરે છે જે આપણી આજુબાજુની નેગેટિવ એનર્જી એટલે કે ખરાબ ઉર્જાને વિખેરી નાખે છે અને હકારાત્મક સ્પંદનોમાં ખેંચે છે, જે શાંતિને પ્રોત્સાહન આપે છે. બીજો ફાયદો એ છે કે શંખ વગાડવાની ક્રિયા બ્રહ્માંડમાંથી સક્રિય ઉર્જા અને પૂજા સ્થળ તરફ આકર્ષિત કરે છે, જે વગાડનાર અને સાંભળનાર દરેક વ્યક્તિ માટે ફાયદાકારક છે. ત્રીજો ફાયદો એ છે કે શંખ વગાડવાથી બનાવેલ પવિત્ર અને શુદ્ધ વાતાવરણમાં વ્યક્તિની આધ્યાત્મિક પ્રથા એટલે કે સાધના ખીલી શકે છે. ચોથો ફાયદો એ છે કે શંખ વગાડવાથી નકારાત્મક વિચારોને મનમાં પ્રવેશતા અટકાવવામાં આવે છે. પાંચમો ફાયદો એ છે કે જ્યારે શંખ વગાડવામાં આવે છે ત્યારે આપણામાં હિંમત, સંકલ્પ, આશાવાદ અને સંકલ્પ શક્તિ જેવા હકારાત્મક સ્પંદનો વધે છે. છઠ્ઠો અને છેલ્લો ફાયદો એ છે કે આધુનિક વિજ્ઞાન દાવો કરે છે કે દરરોજ શંખ વગાડવાથી કાર્ડિયાક બ્લોકેજ ખુલે છે. કાર્ડિયાક બ્લોકેજને હૃદય બ્લોકેજ પણ કહેવામાં આવે છે. તે શ્વસનતંત્ર અને ગળાની અન્ય સમસ્યાઓને પણ મજબૂત બનાવે છે, કારણ કે તે તંદુરસ્ત ફેફસા માટેની એક કસરત છે. તો આ હતા શંખ વગાડવાના મુખ્ય એવા 6 ફાયદાઓ. આજના વિડીયોમાં આટલું જ. વિડીયો ગમ્યો હોય તો લાઈક, કમેન્ટ અને શેર કરી દેજો. મારી ચેનલને હજુ સુધી સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ કરી દેજો. ખૂબ ખૂબ આભાર. જય શ્રી રામ.